મેડમે જે પ્રોડક્ટ બતાડે છે તો મેં 2 ટેસ્ટ કરી એમાં પ્રોડક્ટ શું છે શું નહીં ગોળની બનાવવાની કે છે આ લોકો ગોળની બનાવી છે 2 છે એટલે ટેસ્ટ કરી તો બંનેમાં લાગ્યું કે ગોળ જ છે પણ શું છે કેવી રીતે બનાવ્યું છે અથવા મેડમ આપણને કહેશે કે આ શું છે વસ્તુ અને ગમ્યા પછી ખાઈ શકીએ કે ક્યારે ખાઈ શકીએ ગમે ત્યારે આપણે કહી શકીએ એના માટેનું પ્રોડક્ટ છે આપણે પૂછીએ એમને જાણીએ એમના તરફ કે શું કહેવા માટે એકચ્યુઅલી ચિરાગ એટલે આજે હું તો નેટવર્કિંગ મિટિંગમાં આવ્યો રાઈટ અને આ મેડમ આ લઈ આવ્યા તો ગોળ રાઈટ સો મને લાગ્યું ગોળમાં આટલી બધી વેરાયટી શું હશે પછી મને ખબર પડી કે આ મુખવાસ એટલે ડિફરન્ટ ફ્લેવરના ગોળ છે તો પછી મેં ટ્રાય કર્યા તો ડિફરન્ટ એમાં અદરકવાળું છે કોકોનટવાળું છે અને મુખવાસવાળું પણ છે સો મને બહુ જ ભાવ્યું આ મુખવાસવાળું અને બધામાં નેચરલ ફ્લેવર્સ આવેલા છે અને મુખવાસવાળામાં તો એટલે રિયલ વરિયાળી ફુદીના તો ટ્રુલી મને બહુ જ ભાવ્યું તો ગોળ અત્યારે આપણે કેવું બધા ભૂલી જ ગયા છે ગોળ ખાંડ એટલે હવે લોકો એ તરફ હવે લોકો એ તરફ વિચારવા લાગ્યા છે અને આ એવો ગોળ નથી કે આપણે શાકભાજીમાં નાખીને કે દાળમાં નાખીને અને તમે એમ જ કહી શકો તો ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય એકચ્યુઅલી થોડું કંઈ કહેવા માંગુ તો અત્યારે અમારે તે બી ગોળની ચા બનાવવાનું ચાલુ થઈ છે તો અમે થોડો ટેસ્ટ કરવા ગયેલા પણ અત્યારે બી મેં 2 ટેસ્ટ કર્યા એમાં એક જિંજરવાળું છે અને થોડું તીખાસ જેવું થોડું લાગ્યું પણ સરસ લાગ્યું કે થોડા મીઠા ઉડી બી જાય છે અને ખાવામાં બી ટેસ્ટ એનો બહુ સરસ છે